વચન આપણે વાંચવા માંગીએ છીએ. યિર્મયાનો વિલાપ એનો 3 અધ્યાય 40 અને 41મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ ને યહોવાની તરફ ફરીએ. આપણે આકાશમાંના દેવની ભણી આપણા હાથની સાથે આપણું હૃદય પણ ઊંચું કરીએ. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આ વચનના આધારે યિર્મયાનો વિલાપ એનો 3 અધ્યાય 40 ને 41ની કલમના આધારે આજનો વિષય આપણે શીખવા માંગીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ. આજનો વિષય છે આપણા માર્ગની શોધ તથા પારખ કેવી રીતે કરવી. આજે આપણે વચન શીખવા માંગીએ છીએ આપણા માર્ગની શોધ તથા પારખ કેવી રીતે કરવી. કેમ કે આજે દુનિયાની અંદર લોકો, મારા પ્રિય ભાઈ બહેનો, પોતાના જીવનના માટે ઘણા બધા માર્ગોની શોધ કરી રહ્યા છે. આજે હરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર એ માર્ગની શોધ કરે છે, એ રસ્તાની શોધ કરે છે કે મારે કયા માર્ગે ચાલવું છે, મારે કયા રસ્તે ચાલવું છે, મારા ભવિષ્યની અંદર મારે કયા માર્ગની અંદર ચાલવું છે, મારા કયા રસ્તાની અંદર ચાલવું છે. હરેક વ્યક્તિ એ પોતાના માર્ગની શોધ કરી રહ્યા છે. હરેક વ્યક્તિ એ માર્ગની શોધખોળ કરી રહ્યા છે. આજે કેટલાક વ્યક્તિ છે જેઓ પોતાના જીવનની અંદર નોકરીના માટે માર્ગને શોધી રહ્યા છે. આજે કેટલાક લોકો છે પોતાના જીવનની અંદર અભ્યાસના માટે માર્ગને શોધી રહ્યા છે. હવે બાળકોનું સત્ર પૂરું થયું, હવે નવું સત્ર ચાલુ થશે. કેટલાક નવી જગ્યા પર એડમિશન માર્ગને શોધી રહ્યા છે કે મારા બાળકોને કયા માર્ગ પર ચલાવવો. બાળકો વિચારી રહ્યા છે મારે કયા માર્ગ પર રહીને અભ્યાસ કરવો. દરેક વ્યક્તિ આજે માર્ગની શોધખોળમાં છે. જો ભણી ગણીને પૂરું કર્યું છે, જેઓ નોકરીના શોધમાં છે, નોકરીના શોધનો માર્ગમાં ચાલી રહ્યા છે કે મને કઈ જગ્યા પર નોકરી મળે, મને કઈ જગ્યા પર નોકરી મળે. કેટલાકને નોકરી મળી ગઈ તો હવે વિચારી રહ્યા છે એ નોકરીમાં મારે કયા માર્ગ પર ચાલુ કરે જેથી કરીને મને પ્રમોશન મળે. તો કેટલાક ખેતીવાડીમાં વિચારી રહ્યા છે કે મારે કયા માર્ગ પર ચાલુ કે જેથી કરીને મને આશીર્વાદો મળે, મારી મહેનત સફળ થાય. કેટલાક એવું વિચારી રહ્યા છે જેઓની ઉંમર થઈ ગઈ છે, હવે એવું વિચારી રહ્યા છે મારે પરિવાર બનવું જોઈએ, એના માર્ગ પર ચાલી રહ્યા છે પરિવાર બનાવવાના માટે. કેટલાકનું પરિવાર બની ગયું છે, હવે એ પરિવારને કેવી રીતે લઈને ચાલવું એ માર્ગ પર ચાલી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર અલગ અલગ માર્ગની શોધ કરી રહ્યા છે અને માર્ગની સફળતાના માટે મહેનત કરી રહ્યા છે. આજે પરમેશ્વરના વચનમાંથી મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને એ બાબત શીખવવા માંગુ છું. જ્યારે આ જીવનકાળ દરમિયાન આપણે આ માર્ગની શોધ અને પારખ કરી રહ્યા છે તો આપણા જીવનના દરેક માર્ગો જે શોધખોળ કરી રહ્યા છે એને કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકીએ.
પરમેશ્વરના વચનમાંથી આજે કેટલીક બાબતો તરફ આપણે ધ્યાન ધરીએ. આપણે શીખવા માંગીએ છીએ આપણા માર્ગની શોધ તથા પારખ કેવી રીતે કરીએ. આજે કેટલાકને ખબર નથી કે હું કયા માર્ગ પર ચાલી રહ્યો છું, કયા માર્ગ પર ચાલી રહી છું. કેટલાકના માર્ગ એવા છે અંધકારના માર્ગ થઈ ગયા છે. કેટલાકના માર્ગ એવા થઈ ગયા છે મારા પ્રિય ભાઈ બહેનો, અંધકાર રૂપી માર્ગ. આજે પહેલી બાબત તરફ આપણે ધ્યાન ધરવા માંગીએ છીએ મારા પ્રિય ભાઈ બહેનો કે આપણી ચાલ વિશે આપણે વિચારવાનું છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે ગીત શાસ્ત્ર 119મો અધ્યાય અને 59મી કલમ વાંચીએ છીએ. ત્યાં શું કહે છે વાંચો. 554 પાના નંબર ગીત શાસ્ત્ર 119 ને 59. મેં મારી ચાલ વિશે વિચાર કર્યો છે અને તારા સાક્ષીઓ ભણી હું મળ્યો છું. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? પ્રભુના ભક્ત કહે છે મેં મારી ચાલ વિશે વિચાર કર્યો છે. આજે જો તમે તમારા માર્ગની પારખ કરવા માંગો છો, જો તમારા માર્ગની તમે સદખળ કરવા માંગો છો, તો આજે હું તમને કહેવા માંગુ છું કે આજે આપણી ચાલ વિશે વિચારવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા જણા એવું કહે છે કે હું મારા જીવનની અંદર હું મારા અલગ અલગ માર્ગની સદખળ કરી રહ્યો છું. કહું છો કોલે જાણે આગતા હે કે અમારા જીવનની અંદર આ માર્ગની સદકો હું કઈ કે ખેતીવાડીની અંદર કઈ ઢરવાસડીની અંદર પરિવારની અંદર નોકરીની અંદર અભ્યાસની અંદર કોલે જાણે હે તે આ માર્ગની સદખળ કોત હે નહીં કોત. કેટલા જણ છે માર્ગની સદખળ કરે છે? નથી સદખળ કરતા. હે આજે જીવનની અંદર આપણે ખોજનારા બનીએ તો માર્ગ મળશે, નહીં તો બેસીને આપણે શું કરવાના છે? બેસી રહીશું તો કશું મળવાનું? ખાટલામાં આડા પડી રહીશું તો કશું મળવાનું? માર્ગની સદખળ કરીએ. જો માર્ગની આપણે યોગ્ય રીતે સદખળ કરીશું તો યોગ્ય માર્ગ મળશે. અને એ માર્ગ મળ્યો છે એમાં કેવી રીતે ચાલવો ને હજુ એ માર્ગ પર ચાલતા કેવી બાબતો આવવાની છે એની ધ્યાન આપવાની જરૂર છે. આજે કેટલાકને એવું થઈ ગયું છે કે મને માર્ગ મળી ગયો એટલે મારું પૂરું થઈ ગયું. ત્યાંથી જ લોકો પૂરા પણ થતા હોય છે. આપણે પૂરું થઈ ગયું વિચારનારા ના બનીએ. એ માર્ગ પૂરો થઈ ગયો વિચારનારા ના બનીએ, કેમ કે માર્ગ પર આપણે ચાલવાનું છે. અને એ માર્ગ પર ચાલતા ચાલતા જીવનની અંદર ઘણી બધી બાબતો આવશે, પરંતુ એમાંથી બહાર નીકળવાનું છે. પ્રભુના ભક્ત કહે છે પ્રમાણે મેં મારી ચાલ વિશે વિચાર કર્યો છે. આજે આપણે આપણી ચાલો વિશે વિચાર કરીએ. શું આપણી ચાલ અંધકારની ચાલ થઈ ગઈ છે? શું આપણી ચાલ બદલો લેવાની ભાવનાની થઈ ગઈ છે? શું આપણી ચાલ લડાઈ ઝઘડાની થઈ ગઈ છે? શું આપણી ચાલ ચાડી ચુગલીની થઈ ગઈ છે? શું આપણી ચાલ વ્યભિચારની થઈ ગઈ છે? શું આપણી ચાલ એકબીજાને વારંવાર જૂઠું બોલવાની થઈ ગઈ છે? શું આપણી ચાલ જાદુ ટોના મંત્ર મૂર્તિ પૂજાની થઈ ગઈ છે? આજે તમે વિચારો મારા પ્રિય ભાઈ બહેનો, તમારી ચાલ કેવી થઈ ગઈ છે? શું તમારી ચાલ જગતના દ્રવ્યો પાછળ મોહમાયા લાગી ગઈ છે? તમે વિચારો. આજે ચાલ વિશે વિચારીએ. જો આપણે એ ચાલ વિશે વિચારીશું નહીં, તમારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર સફળતાની ચાલને આપણે સમજી શકીશું નહીં. હર હંમેશા આપણા જીવનની અંદર જ્યારે આપણે જે ચાલ ચાલી રહ્યા છે, જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છે, એ માર્ગને સમજનારા બનીએ અને સમજીને એ માર્ગ પર ચાલનારા બનીએ અને હરેક પગલું એ વિશ્વાસનું પગલું ભરનારા બનીએ. હાલેલુયા,
હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. હાલેલુયા. ઓર જોરથી બોલો હાલેલુયા. હાલેલુયા. આજે આપણા જીવનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણી ચાલ વિશે આપણે વિચારનારા બનીએ. કેમ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, હગ્ગાઈનું પુસ્તક આપણે વાંચીએ ત્યાં પહેલો અધ્યાય અને 5, 6 અને 7મી કલમને વાંચો. 811 પાનો નંબર વાંચો. હગાઈ પહેલો અધ્યાય 5, 6 અને 7. તો હવે સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો. તમે વાવ્યું છે તે બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. હા, શું કહે છે? તમે તમારા માર્ગ વિશે વિચાર કરો. શા માટે વિચાર કરવાનું છે? અહીં શું કહે છે? તમે વાવો છો તો ફરી શું કહે છે? સૈન્યનો દેવ યહોવા નહીં. કહે છે કે હા તમારા માર્ગો વિશે વિચાર કરો. હા, તમે વાવ્યું છે તો બહુ, શું કહે છે? તમે વાવ્યું છે તો બહુ, ઘણું બધું. તમે વાવ્યું છે તો ખરું, કેટલું? ઘણું બધું વાવો છો. પણ શું કહે છે ત્યાં પાછળ? પણ ઘેર થોડું જ લાવ્યા છો. ઘેરે થોડું જ લાવ્યા છો. કેટલું લાવ્યા છે આપણે? થોડું જ લાવ્યા છો. આપણે એક ખોબો ભરીને શું કરીએ છે? વાવીએ અને મુઠ્ઠી ભરી લાવીએ તો આજે આપણા જીવનની અંદર આપણે વિચારીએ, હરેક કાર્યક્ષેત્રની અંદર આ બાબતને આપણે સમજીએ. આપણે વાવીએ છે ઘણું બધું વાવીએ છે, પણ થોડું જ મળે છે. કેટલા જણ એવું કહી શકે છે, અમે ઘણું બધું પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી થોડું જ આવે છે. વાવીએ છે વધારે, મળે છે ઓછું. કેટલા જણ એવું વિચારે છે? કેટલા જણને અનુભવ છે? જીવનની અંદર તમે કંઈ પણ વાવી રહ્યા છો, જીવનની અંદર કંઈ પણ તમે મહેનત કરી રહ્યા છો, ખૂબ જ મહેનત કરો છો, પરંતુ તમને મહેનતની પ્રતિફળ મળી રહ્યું નથી. કેટલા જણ એવું કહેવા માંગે છે, અમે ખૂબ જ મહેનત કરીએ છીએ, પરંતુ અમને મહેનતનું પ્રતિફળ મળી રહ્યું નથી. આજે ખૂબ જ અમે વાવીએ છીએ, અમને પ્રતિફળ મળી રહ્યું નથી. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે કેમ થોડું આવી રહ્યું છે? કેમ કે એ માર્ગ વિશે વિચારતા નથી. જે માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગને જોઈ રહ્યા નથી. કેમ કે માર્ગ પર ચાલતા ચાલતા કદાચ કઈક જગ્યા પર વળાંક આવી હોય, યુ ટર્ન લેવાનો વારો આવ્યો હોય, ગળ ફરીને પાછું જવાનો વારો આવ્યો હોય, પણ ત્યાં રસ્તા 4 બધા હશે, તો કયા રસ્તે નીકળી ગયા ખબર પડી હશે? આ જીવનનો માર્ગ સીધો છે? જીવનનો માર્ગ આપણને સીધો દેખાય છે? કેવો છે? એમાં કેટલાક કે ખાડા ટેકરા આવશે, કેટલાક રસ્તા ખરાબ આવશે, તે કેટલીક જગ્યા પર વળાંકા આવશે, કેટલીક જગ્યા પર અલગ અલગ દિશામાં જતો રસ્તા આવશે. પણ આપણે એ માર્ગ વિશે વિચારતા ના હોઈએ, એ માર્ગને આપણે નિહાળતા ના હોઈએ, અને ત્યાં આપણે જવાનું છે, ત્યાં ચોકડી પડે છે અને ત્યાં 4 એવા અલગ અલગ રસ્તા છે, અને આપણે માર્ગ વિશે વિચાર્યું ના હોય અને સમજ્યા ના હોય, તો આપણે કયા માર્ગે જવાનો આપણને ત્યાં પ્રશ્ન ઊભો થશે કે નહીં થશે? કેમ કે આપણે એ માર્ગ વિશે વિચાર્યું નથી, ના આપણે વિચારવા માંગતા નથી, એ માર્ગને આપણે સમજવા માંગતા નથી. માટે જ્યારે અલગ અલગ પ્રકારના રસ્તાઓ આવી જાય છે, ત્યારે ત્યાં ઊભા રહીને માથું ખંજવાળવાનો વારો આવે છે. આ એક જીવનની વાત કરી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો.
જીવનની વાત કરી રહ્યો છું. પણ જો કદાચ એને આપણે નિહાળીશું તો માથું ખંજવાળવાનો વારો આવશે નહીં. આપણને ખબર છે કે અહીંયા 4 રસ્તા છે, પરંતુ એમાંથી જે ત્રીજો રસ્તો છે જ રસ્તે મારે જવાનું છે. એમાંથી પહેલો રસ્તો છે જ રસ્તે મારે જવાનું છે. ગમે તેટલી વાળંગ આવશે, ગમે તે ત્યાં ચોકડી પર ગમે તેટલા 4ની જગ્યાએ 10 રસ્તા હશે, પણ મને ખબર છે કે મારે આ જ રસ્તે જવાનું છે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ બાબતને આપણે સમજતા થઈ જઈએ છીએ અને માર્ગને આપણે સદખળ કરીને એને પારખીને એ માર્ગ પર ચાલતા થઈ જઈએ છીએ, એ માર્ગ પર જીવતા થઈ જઈએ છીએ, ત્યારે આપણને કોઈ પણ આટવી શકતું, કોઈ પણ આટવી શકતું, કોઈ પણ ભૂલાવી શકતું, કોઈ પણ આશીર્વાદ છીનવી શકતું નથી. કેમ કે આપણે એ માર્ગને સદખળ કરીને પ્રાપ્ત કરી લીધો છે અને પારખી લીધો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે જીવનના માર્ગ વિશે વિચારો તમે. આજે કેમ થોડું જ મળી રહ્યું છે? કેમ કે માર્ગો બદલાઈ રહ્યા છે, જીવનના માર્ગો બદલાઈ રહ્યા છે, અંધકારમાં એ માર્ગ બની રહ્યા છે. પ્રભુએ અંધકારમાંથી અજવાળામાં લાવ્યો અને અજવાળામાં આવીને આશીર્વાદિત થયા છે આપણે. આશીર્વાદિત થયા પછી પાછું આપણે શું કર્યું છે? અંધકારમાં જવાનું પસંદ કરી લીધું છે. માર્ગ બદલાઈ રહ્યા છે, માર્ગ બદલાઈ રહ્યા છે. ઇઝરાયેલી પ્રજા વિશે તમે ઇઝરાયેલી પ્રજાને પ્રશ્ન પૂછો બાઇબલની અંદર, ત્યાં શું જોવા મળશે? મિસરની ગુલામગીરીની અંદર, બરાબર, જ્યારે એ પ્રજા પ્રભુની આગળ માફી માંગતી, કબૂલાત કરતી, એટલે પ્રભુ એને ગુલામીમાંથી બહાર કાઢતા ને બહાર કાઢીને પ્રભુ એમને આશીર્વાદિત કરતા. આશીર્વાદિત થયા પછી એ પ્રજા પાછી આશીર્વાદોને ભૂલી જતી અને પાછું એ અંધકારમાં જવાનું પસંદ કરતી. અને અંધકારમાં જાય એટલે પાછા એમના પર પ્રભુનો હાથ આવતો અને એ પાછા ગુલામીની અંદર તકલીફોનો સામનો કરતા હતા. આજે આપણા લોકોમાં પણ એ જ બાબતો આજે જોવા મળી રહી છે. લોકોને પ્રભુએ અંધકારમાંથી અજવાળામાં લાવ્યા છે ને અજવાળામાં લાવીને પ્રભુએ અજવાળાના દીકરા દીકરીઓ ઠરાવ્યા છે, પરંતુ એ અજવાળાના દીકરા દીકરીઓ બન્યા બાદ એ આશીર્વાદિત થયા બાદ એ લોકો ભૂલી ગયા છે કે અમારે કયા માર્ગ પર ચાલવું. હાલો, કયા માર્ગ પર ચાલવું એ ભૂલી ગયા છે. કેમ? આશીર્વાદિત થઈ ગયા, ઘર-બાર સુખી થઈ ગયું અને હવે એમનું જીવન અંધકારનું બનવા લાગ્યું છે. એનું જીવન મારા પ્રિય ભાઈ બહેનો લડાઈ ઝઘડાનું બનવા લાગ્યું છે. એનું જીવન મારા પ્રિય ભાઈ બહેનો ચાડી ચૂકલીનું બનવા લાગ્યું છે. એનું જીવન છેતરપિંડીનું બનવા લાગ્યું છે. વારંવાર છેતરવું, જૂઠું બોલે છે, એનો બાપ કોણ છે ખબર? શેતાન છે, બાઇબલ કહે છે. આજે અંધકારનું જીવન, માર્ગો બદલાઈ રહ્યા છે. એકબીજાની સાથે મારા પ્રિય ભાઈ બહેનો, એકબીજાની સાથે આજે વેર ભાવ રાખવો એ કેવું જીવન બની રહ્યું છે? તમે વિચારો. તમારા માર્ગો, તમે તમારા જીવનની અંદર તમે પોતે તમારા માર્ગને બદલી રહ્યા છો. તમારા માર્ગ બીજું કઈ બદલી રહ્યું નથી. અહીં તમે શેતાનની ભૂલ કાઢશો કે શેતાન આવીને આમ કરી ગયો, તેમ કરી ગયો. શેતાન કશું નહીં, પરંતુ પોતે પ્રભુએ બધાને પ્રભુએ સમજ શક્તિ આપી છે. સમજવાના માટે પ્રભુએ સમજ શક્તિ આપી છે. એમ કે વચન કહે છે, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમને સર્વ સત્યની અંદર ધરી જશે. ને પવિત્ર આત્મા સદા તમારી સાથે રહેવાના માટે મેં આપ્યો છે. એ પવિત્ર આત્માનો અનુભવ દરેક વ્યક્તિએ કર્યો છે. એ આત્માનો અનુભવ કર્યા બાદ એ આત્માને પાછો સાઈડ પર મૂકીને એ ચાલી રહ્યા છે. માટે એ માર્ગો બદલાઈ રહ્યા છે. માટે બીજા ત્રીજાની ભૂલ નહીં કાઢો, પોતે પોતાના માર્ગને વિચારો. આ મનુષ્યનું જીવન એવું બની ગયું છે, જીવનની અંદર કઈ પણ વિપત્તિ આવે છે, કઈ પણ તકલીફ આવે છે એટલે એકબીજાની ભૂલ કાઢવા બેસી જાય છે. ફલાણે આવું કર્યું, ફલાણે આવું કર્યું એટલે મારું આવું થઈ ગયું, ફલાણે આવું કર્યું એટલે મારું આવું થઈ ગયું. નહીં,
તમે પોતાના માર્ગનો વિચાર કરો. તમે પોતાના જીવન થકી તમે પોતાના માર્ગને બદલી રહ્યા છો. તમે બીજાની સાથે વેરભાવ રાખશો તો શું તમારું સારું થશે કે જેના જોડે વેરભાવ રાખી રહ્યા છે એનું સારું થશે? હે, હાલો, કોનું સારું થશે? હે, તમે એકબીજાના માટે કજિયા કંકાસ રાખશો તો જેના માટે તમે કજિયા કંકાસ રાખી છે એમનું સારું થશે કે તમારું સારું થશે? હે, કોનું સારું થશે? હે, જો કદાચ હું કંઈક ના માટે વેરભાવ ના રાખું, કજિયા કંકાસ રાખો, અથવા આપવળે રાખો, તો મારું ભલું થવાનું નથી, પરંતુ સામેવાળા છે એનું ભલું થવાનું છે. કેમ કે એના મનમાં એવી બાબતો નથી, હું પોતે આવી બાબતો રાખીને ચાલુ છું, એટલે મારા માર્ગો બદલાઈ રહ્યા છે. અને મારા માર્ગો બદલાઈ જશે એટલે ગીત કરતા ગીત કહે છે, ભૂલે અર ભટકે હમ, ભૂલે અર ભટકે હમે. પછી શું કહે છે આગળ? किसी ने बताया हमें यीशु मसीह है वहां. પછી ભૂલા ભટકા આપણે થઈ જઈશું. જીવનની અંદર આવી જશે વિપત્તિ, જીવનની અંદર આવી જશે માંદગી, બીમારી, તકલીફો, મુશ્કેલીઓ, સંકટો, હા, બરબાદી, પછી સદીશું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એના પહેલા એવી પરિસ્થિતિ ના આવે એના પહેલા આજે પોતાના માર્ગનો આપણે પારખ કરીએ, પોતાના માર્ગની શોધ કરીએ. કદાચ તમારા જીવનની અંદર એ માર્ગો બદલાઈ રહ્યા છે, કદાચ તમારા જીવનની અંદર એ માર્ગો વિખરાઈ રહ્યા છે, કદાચ તમારા જીવનના માર્ગે આજે અંધકાર રૂપ થઈ રહ્યા છે. તમે પારખ કરો. બીજા પર આંગળી કરવા પહેલા પોતાના પર કેટલી આંગળી છે તમે જોજો. માટે વચન કહે છે, બીજાના આંખમાં તણસલો કાઢવા કહેલા તારા આંખની અંદર જે ભરેટો છે એને કાઢ. બીજાના આંખની અંદર નાની કાંકરી છે એના એ કાઢવા પહેલા તારા આંખની અંદર મોટો પથ્થર છે તે કાઢ. જે મારા પ્રિય ભાઈ બહેનો, એ કાઢતા જો શીખી જશું તો આપણે એ માર્ગ પરની સફળતાને પણ પ્રાપ્ત કરીશું. જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે વચનની અંદર શું કહે છે? તમે વાવ્યું છે તો બહુ જ ઘણું બધું, પણ ઘરે થોડું લાવો છો. અને વચન શું કહે છે આગળ વાંચો? તમે ખાઓ છો પણ ધરાઈને નહીં, તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી, તમે વસ્ત્રો પહેરો છો પણ કોઈમાં ગરમી આવતી નથી. અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે. શું કરે છે? શું કરે છે? કેવી કોથળી? કાણી કોથળી. એક સમજવાના માટે બહુ જ સારું ઉદાહરણ, જાણીતું અને સમજીતું ઉદાહરણ કહું છું, બરાબર? જ્યારે પ્રભુ પાસે ના હતા, જ્યારે અંધકારમય જીવન હતું, જીવન કેવી રીતે જીવવું એ ખબર ના હતું, માટે કૂતરા, બિલાડા, ડુકરા જે ખાય નહીં પીએ નહીં એવું ખાતા હતા, પીતા હતા, બરાબર? એ સમયે ખિસ્સાની અંદર પૈસા નાખે તો ખિસ્સામાં રહેતા હતા કે હે? ખિસ્સાની અંદર તમે પૈસા નાખતા હતા ભાઈઓ તો ખિસ્સામાં રહેતા હતા કે? પણ ખિસ્સું કેવું રહેતું હતું? કેવું? કેવું? કાણું. ત્યાંથી નાખે એટલે નીકળી જાય, બરાબર? ઘણી વાર એને દોરીથી બાંધતા હશે, ઘણી વાર પિંજરી એને સીતા હશે, પરંતુ ટકતો હતો નહીં. કોથળીમાં મૂકે એ પણ ફાટેલી કોથળી, ક્યારે ત્યાંથી નીકળી જાય ખબર પડે નહીં, બરાબર? કબટની તો વાત જ નહીં મળે,
બરાબર. પથારીની અંદર કઈ કે ખાટલાની પટ્ટીમાં મૂકે તો ઉંદરડો આવીને ખાઈ જાય. શું હતું? કાળી કોથળી. ત્યાં કોઈ પણ ટકતું નહીં હતું. કોથળો ભરીને વાવે અને કોથળી ભરીને લાવતા હતા. કાળી કોથળી, કશું નહીં હતું. આજે પણ કેટલાક ભાઈ બહેનોને આવી જ પરિસ્થિતિ બની રહી છે. રાત્રે કે દિવસે થાક ખાધા વગર મહેનતો કરી રહ્યા છે. રાતે કે દિવસે થાક ખાધા વગર મહેનત કરી રહ્યા છે. ભક્તિ કરવાનું સાઈડ પર મૂકીને મહેનતો કરી રહ્યા છે. રવિવારથી રવિવારે ચર્ચમાં પગ મૂકવાનું કરી રહ્યા છે, પરંતુ એમની પાસે કશું ટોકી રહ્યું. આજે રવિવારથી રવિવારની ભક્તિ થઈ ગઈ છે. બુધવારે સભા બેસે એ ખબર નથી, શનિવારે સાંજે સભા બેસે એ ખબર નથી, રવિવારે સાંજે સભા બેસે એ ખબર નથી. ખાલી રવિવારે દિવસે સભા બેસે એ ખબર છે. એ પણ માંડ ખબર પડે. હા, યુટ્યુબ પર ચાલુ થાય સવારની અંદર, હા આજે રવિવાર હે કા, અરે રવિ હિરાઈ ગયો, દોડી આવે. આજે ભક્તિ કેવી થઈ ગઈ છે? માર્ગો તમારા કયા માર્ગ પર તમે ચાલી રહ્યા છે એ માર્ગની શોધ કરો, પારખ કરો. માટે જ ગીત કરતા ગીત કહે છે, ભક્તિ કરો તો બરાબર કરજો, નહીં તો ઊંચે સ્વર્ગ અને નીચે નરક ડલે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા જીવનના માર્ગોની તમે શોધ કરો. આજે તમારા માર્ગની તમે પારખ કરો. વડીલો તમને પણ કહેવા માંગુ છું, સેવકો તમને પણ કહેવા માંગુ છું, ભક્તિ કરો તો બરાબર કરો. ક્વોયર તમને પણ કહેવા માંગુ છું, મીટિંગો પૂરી થઈ ગયા છે પછી અહીંથી આ બધા દેખાતા નથી. આ જગ્યા ખાલી રહે છે. અહીં 2 થી 3 વ્યક્તિ આવીને ગીતો ગાય છે. ભક્તિ કરજો તો બરાબર કરજો. વડીલો ખુશીઓ ખાલી દેખાય છે. ભક્તિ કરો તો બરાબર કરજો, નહીં તો ઊંચે સ્વર્ગ છે, નીચે નરક છે જ. હા, બરાબર કરો ભક્તિ. તમારા માર્ગને તમે વિચારો, તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છો? તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છે? માર્ગની શોધ કરો. તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છે? માર્ગની પારખ કરો. હાથમાં પૈસા પકડવાથી કશું મળી જવાનું નથી મારા પ્રિય ભાઈ બહેનો. હાથમાં પૈસા પકડવાથી કશું મળી જવાના નથી જો પરમેશ્વરના હાથ આપણા પર ના હશે તો. જો પરમેશ્વરના હાથ આપણા પર રહેશે તો પ્રભુ બધું જ પૂરું પાડશે. એટલું યાદ રાખજો, લખી લેજો તમે. આજે તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છો? માર્ગની શોધ કરો, પારખ કરો. શું તમારા માર્ગો બદલાઈ ગયા છે? એની શોધ કરો. તમારા માર્ગ કયા થઈ ગયા છે તમે એની પારખ કરો. મારા પ્રિય ભાઈ બહેનો, ચાલવું તો એક માર્ગમાં ચાલવો, નહીં તો તકલીફો પડશે. યાદ રાખજો, તકલીફો પડશે. કેમ કે તકલીફોનો માર્ગ તમે ચાલીને આવ્યા છે. ફરી એ તકલીફોના માર્ગ એમની અંદર તમે ના પડો માટે એ માર્ગની શોધ અને પારખ કરી લેજો, નહીં તો જીવનની અંદર તકલીફો પડશે. રવિવારથી રવિવાર હાજરી નહીં, સભાઓની અંદર હાજરી આપવાનું કરો. નહીં તો કોરોના જેવી બીમારી શીખાડીને ગઈ છે. જ્યારે કોરોનાની મરગી ચાલુ થઈ ગઈ, રોગચાળો ચાલુ થઈ ગયો, ચર્ચ ભરાવા લાગ્યો. સાંજની સભાઓની અંદર પણ સભાઓનો સમય ટૂંકો લાગવા લાગ્યો. નહીં, હજુ બેસીએ તો સારું. હવે બધું જ ખુલ્લું છે. માર્ગો બદલાઈ ગયા છે, યાદ રાખજો તમે. નહીં તો હજુ પણ એ માર્ગ પર શું આવવાનું છે ખબર નથી. કેમ કે અંધકારનો માર્ગ છે. અંધકારમાં ચાલીએ, સામે શું આવે દેખાય છે? નહીં. માત્ર બિલાડીને ઉંદરડું મળી જાય પછી સામે શું છે જોશે
નહીં, એ દોડ મૂકે છે. એ દોડ મૂકે છે અને પછી એ કંઈક બારણામાં ઠોકાય કે દિવાલમાં ઠોકાય એને ખબર પણ એ દોડ મૂકે છે. અંધારીની દોડ એવી છે, તમે દડી રહ્યા છો, તમને જગતનું દ્રવ્ય તમને દડાવશે, પણ ક્યારે કાં ઠોકા જવાના છે ખબર પડશે નહીં. માટે હું તમને કહેવા માંગુ છું, આજે આપણી ચાલ વિશે વિચાર કરીએ. આપણી ચાલ વિશે વિચાર કરીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે, નહીં તો તમારી કાણી કથળી હજુ પણ સીવાશે નહીં. કાણી કથળી હજુ પણ બંધ થશે નહીં. પણ જેવો માર્ગની સદ અને પારખ કરીને યોગ્ય માર્ગ પર ચાલી રહ્યા છે, એની ભક્તિ અને પરમેશ્વર સાથેનો વ્યવહાર યોગ્ય રાખીને ચાલી રહ્યા છે, એ થોડી મહેનત કરે છે પણ સારું ખાય છે, સારું પહેરે છે, બીજાને ખવડાવે છે ને બીજાને પહેરાવે પણ છે. હાલેલુયા, 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 હાલેલુયા. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ નવરા નથી, યાદ રાખજો. એવું લાગે કે આ લોકો નવરા છે, કોઈ પણ વ્યક્તિ નવરા નથી, યાદ રાખજો. હરેક કામોની અંદર વ્યસ્ત છે, પણ પ્રભુએ આપણને આપ્યો છે એ સમય. આ પણ પ્રભુએ આપણને ગિફ્ટમાં આપેલો સમય છે. આ પણ પ્રભુએ આપણને ગિફ્ટમાં આપેલો દિવસ છે. એમાં આપણે પરમેશ્વરનો મહિમા કરનારા બનીએ. પ્રભુએ આપણને કીધું છે આટલો સમય આ તમે લો, આટલો સમય તમે મને આપો. આજે આપણે સમય પ્રભુને આપનારા બનીએ, આપણા માર્ગની સદ અને પારખ કરનારા બનીએ, નહીં તો જીવનની અંદર તકલીફોનો સામનો કરવો પડશે. કેમ કે પ્રભુના વચનની અંદર કહે છે, 7મી કલમ કહે છે, સૈન્યનો દેવ યહોવા કહે છે, તમારા માર્ગ વિશે વિચાર કરો. વિચાર કરો તમારા માર્ગ વિશે. જો હસ્કેલ પ્રવચનનું પુસ્તક 18મો અધ્યાય 30 થી 32મી કલમને વાંચો, ત્યાં શું કહે છે? હસ્કેલ એનો 18 અને 30 થી 32મી કલમ. એ માટે હે ઇઝરાયલ લોક, પ્રભુ યહોવા કહે છે કે હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. શું કહે છે? હે, આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છે એની શોધખોળ કરીને જો અયોગ્ય માર્ગ એને બદલીશું નહીં ને યોગ્ય માર્ગને આપણે પસંદ ના કરીશું તો વચન શું કહે છે? હું તમારો દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. કેવી રીતે કરવાનું કહે છે? આચરણ પ્રમાણે. એટલે હવે કેટલાકના મનની અંદર પ્રશ્ન થશે, તું તા એલે ના માં મેં એલાવ, બરાબર, વાંધો નહીં, તુમાં તુમે એલા તો વાંધો નહીં, પરંતુ જદી તુમાં તુમે રાજા ને તદી તુમે યાજક કુ તો આ તા બોલામણ લેરી. યાદ રાખજા. ગુરુ કરતા ચેલો હે, સમજી જજો. માટે તું તારું જોઈ લે એવા કહેવાવાળા આજે જગતમાંથી નાશ પામી રહ્યા છે, યાદ રાખજો. પણ પ્રભુ કહે છે એને ધ્યાનમાં રાખીને ચાલીશું, દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે થશે. માટે શું કરવાનું છે? આપણે તમે પાછા આવો ને તમારા સર્વ અપરાધથી ફરી જાઓ. શું કરો? આજે આ વચન થકી જો તમને થોડું પણ સમજ પડી રહી હોય અને તમારા માર્ગ અયોગ્ય રીતે દેખાઈ રહ્યા હોય તો આજે તમે શું કરો? શું કરો? ફરી વાત. તમે પાછા આવો ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ. શું કહે છે? તમે પાછા પ્રભુ પાસે આવો અને સર્વ અપરાધોથી ફરી જાઓ. સર્વ અપરાધોથી ફરી જાઓ. ફરી જાઓ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે માર્ગોની શોધખોળ કરીને જો કદાચ તમારું જીવન અયોગ્ય માર્ગ પર દેખાઈ રહ્યું હોય તો માર્ગની શોધખોળ કરીને પારખ કરીને તમે યોગ્ય માર્ગ દેખાઈ રહ્યો હોય તો આ સમયે તમે ફરી પરમેશ્વરની તરફ આવો અને જીવિત માર્ગને પસંદ કરો અને વચન કહે છે પ્રમાણે પ્રભુના પગલામાં પગલું નાખીને ખ્રિસ્તનું જેવું મન હતું તેવું મન રાખીને આપણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ને જો આપણે આગળ શું કહે છે વાંચો, એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહીં. જો આપણે આપણા સર્વ અપરાધોથી ફરી જઈશું
અને પ્રભુને આગળ આવીને ઝૂકી જઈશું તો જો દૃષ્ટતા છે આ આપણું વિનાશનું કારણ બનશે નહીં. પ્રભુના માર્ગમાં ચાલતા જીવનની અંદર ઘણી બધી તોફાનો આવશે. રસ્તે ચાલતા ચાલતા ઘણા બધા ખાડા ટેકરા આવશે, ચડતી પડતી આવશે, પણ પ્રભુ આપણને માર્ગ પર પડી રહેવા દેશે નહીં. કેમ કે દૃષ્ટતાને, અંધકારની તાકાતને પ્રભુએ અધિકાર આપ્યો નથી કે આપણું વિનાશનું કારણ બને. કેમ કે વચનમાં લખ્યું છે, યહોવા તમારા પક્ષમાં તો તમારી સામે કોણ? વિજય તો યહોવાનો છે. હાલેલુયા, હાલેલુયા. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે માર્ગોનો વિચાર કરીએ અને પરમેશ્વરની આગળ જીવનને સમર્પણ કરીને આપણે જીવન જીવનારા બનીએ. વચન કહે છે 31મી કલમને વાંચી લો. જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો અને તમે નવું અંતઃકરણ તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલ લોક, તમે શા માટે માર્યા જાઓ? પ્રભુ યહોવા કહે છે કે મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી. એ માટે ફરો ને જીવતા રહો. શું કહે છે? મરનારના મોતથી મને કોઈ પણ આનંદ થતો નથી. તમને એવું લાગશે કે મરતી વેળાએ ખબર પડી કે આમીમાં જીવ નીકળી જા, કહે તો પ્રભુમાં જીવતા હાથમાં હોપું આખીને મોજ હે આખતે રી. હા, છેલ્લી ઘડીએ અમે આપા સમજી ઈખીને તરુબી આપા વોનાઈ ને તે કે જીવતે ને હરીને છેલ્લી ઘડી આપા હે આખજે પ્રભુ તા આત્મામાં જીવ હોપું કાંઈ નહીં તું આખી દે હોપું, બાકી તો જીવ આપી કા હાથમાં ગયો તો. એટલે બીજો પ્રશ્ન કામાં આવ્યા કહું કાહે ના હા તો વાંધો નહીં, બાકી આત્મા કઈ હિયે નાશવંત કા નહીં હિયે અમર હે. આત્મા પાસે તકલીફોનો સામનો કરી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુનું વચન કહે છે પ્રમાણે શા માટે તમે મર્યા જાઓ છો? શા માટે મરણનો માર્ગ પસંદ કરો છો? આજે માર્ગને બદલો, યોગ્ય માર્ગ પર રહીને જીવન જીવનારા બનો. ચોક્કસ પ્રભુ તમને આશીર્વાદિત કરશે. હજુ વચન તો પહેલો જ પોઈન્ટ હજુ પૂરો થયો નથી, એમાં ઘણી કલમો હજુ બાકી છે. હવે આગળ વધવા માંગતો નથી, સમય પૂર્ણ થયો છે. પરંતુ અંતે એટલું જ કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા જીવનના માર્ગની શોધખોળ કરો, પારખ કરો. જો તમે એ માર્ગ શોધખોળ કરતા, પારખ કરતા તમારા જીવનનો અયોગ્ય માર્ગ દેખાઈ રહ્યો છે ને, તો આજે જ હમણાં જ પ્રભુની આગળ માફી માંગી લો. તો તમારા માટે કૃપાનો સમય છે, ભલાઈનો સમય છે. નહીં તો પાણી વહી ગયા પછી તમે તમારા જીવનને બદલશો તો એનો કોઈ પણ ફાયદો થવાનો નથી. માટે બીજાની ભૂલો જોતા પહેલા પોતાની સ્થિતિને જુઓ. બીજાની ભૂલો કાઢવા પહેલા પોતાની પરિસ્થિતિને જુઓ. બીજાની તરફ આંગળી કરવા પહેલા પોતાના શરીરને જુઓ. બીજા પર શબ્દો ઉછાળવા પહેલા પોતાના જીવનને જુઓ, ચારિત્રને જુઓ. બીજાના પરિવાર પર હાથ ઉઠાવવા પહેલા પોતાના પરિવારને જુઓ. હા મારા પ્રિય ભાઈ બહેનો, બીજાના માટે ખોટું વિચારવા પહેલા પોતાના પરિવારનું વિચારો, પોતાનું વિચારો કે કેવું છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, બીજા માટે ખાડો ખોદવા પહેલા પોતે ખાડો ખોદાઈ રહ્યો છે એને તમે જુઓ. અને આજે કદાચ એવું જ તમારું જીવન બની ગયું હોય તો પરમેશ્વરના વચનમાં વાંચ્યા પ્રમાણે આજે તમે પ્રભુ પાસે પાછા આવો અને અંતઃકરણમાં નવો આત્મા મેળવો અને જીવતા રહો. આજે જો કદાચ તમે તમારા જીવનને પરમેશ્વરના હાથની અંદર આજે આ વચન થકી તમે સમર્પિત કરી રહ્યા હોય ને જીવનને સુધારી રહ્યા હોય તો આવો પોતાની આંખોને બંધ કરીએ ને પરમેશ્વર પાસે સહાય ને મદદ માંગીએ ને પ્રભુને કહીએ કે પ્રભુ આજે આ વચનો થકી મારા જીવનનો માર્ગને મેં જોયો, નિહાળ્યો, તો આજે મને દેખાઈ રહ્યું છે કે પ્રભુ મારા માર્ગો ઘણા બધા ભૂંડા થઈ ગયા છે અને એ માર્ગો પ્રભુ મને ખૂબ જ દૂર લઈ જઈ રહ્યા છે, ખૂબ જ દૂર લઈ જઈ રહ્યા છે. પ્રભુ તમે મને માફ કરો, પ્રભુ તમે મને માફ કરો, પ્રભુ તમે માફ કરો, પ્રભુ તમે માફ કરો. અને જો પ્રભુને તમે કહી રહ્યા છો તો પ્રભુ અત્યારે એનો હાથ, અભિષેક હાથ તમારા પર લાવી રહ્યો છે, તમને માફી આપી રહ્યો છે. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું
ઉપસ્થિત દરેક ભાઈ બહેનો અને જુઓ આ વચન ઓનલાઈનના માધ્યમથી પણ સાંભળી રહ્યા છે દરેકને પ્રભુ તમારા હાથની અંદર સમર્પિત કરું છું. જો આજના વચન થકી પોતાના માર્ગો તમારા હાથની અંદર સમર્પિત કરી રહ્યા છે અને પ્રભુ કહી રહ્યા છે મારા જીવનના હરેક માર્ગમાં ચાલવાના માટે પ્રભુ તારી કૃપા અમને પૂરી પાડ. તો પ્રભુ એમના જીવનનો કબજો તમે લો અને જીવનની અંદર પ્રભુ એ કે સત્યના માર્ગ પર ચાલી શકે, અજવાળાના માર્ગ પર ચાલી શકે અને પ્રભુ એ અનંતકાળના જીવનને પ્રાપ્ત કરીને તમારા વચનો થકી આશીર્વાદિત થાય એવું પ્રભુ તમે થવા દો. વચનો થકી દરેકને આશીર્વાદિત કર્યા છે. જેઓએ આજે જીવનના ભૂંડા માર્ગો તમારી સનદીની અંદર કબૂલાત કરીને માફી માંગી છે એમને તમે માફી આપો. પવિત્રતા અને શુદ્ધતામાં રહીને જીવન જીવવા માટે તમારી કૃપા પૂરી પાડો. ઈશ્વર પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન.